હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં છો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 માટે ગુજરાતી માટેના તમારી પ્રથમ પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નો. જી હા મિત્રો, 3 ગુણના પ્રશ્નો જોઈશું, આપણે 2 ગુણના પ્રશ્નો જોઈશું અને એ સાથે આપણે આ વિડીયોમાં જોઈશું આઈએમપી નિબંધો. તો એ નિબંધો તમારે સારી રીતે વાંચવાના રહેશે. ધોરણ 11ના મિત્રોને પણ આપણે મૂકવાના નથી, એમના માટે પણ આપણે સતત પ્રયત્ન કરીએ છીએ. એમના માટે આઈએમપી પ્રશ્નોનો વિડીયો આજે છે એ તો તૈયાર તમારે પ્રશ્નો કરવાના રહેશે, પરંતુ ખાસ ધોરણ 11ના મિત્રો માટે ગુજરાતીના 2 થી 3 પેપરના સોલ્યુશન હું તમને પ્રોવાઈડ કરાવવાનો છું. એક જ વિડીયોમાં 2 થી 3 પેપરના સોલ્યુશન આપીશ. એ સોલ્યુશન કયા હશે? પાછલા વર્ષના પેપરના છે, જેમ કે 2022નું થઈ ગયું, 21, 20, 19 એ પ્રકારના કંઈક છે 2-3. તો એના સોલ્યુશન હું તમને પ્રોવાઈડ કરાવવાનો છું. એ માટે તમારી ચેનલ એકવાર સબસ્ક્રાઈબ કરી દેવાની છે, જેથી તમને નોટિફિકેશન આવશે. વિડીયો જ્યારે પણ આવશે તમે એ જોઈ લેજો. જો તમે એક્ઝામની 2-3 દિવસ આગળ જોવો છો તો વિડીયો આવી ગયેલો જ હશે, તો તમારે જોવાનો રહેશે. એમાં શું થશે, તમારે આ પ્રશ્નો તો તૈયાર કરવાના જ છે, બહુ ઇમ્પોર્ટન્ટ એવા પ્રશ્નો છે. પ્લસ તમારે આઈએમપી પેપરના સોલ્યુશન તૈયાર કરવાના છે. સોલ્યુશન હું પ્રોવાઈડ કરીશ. તો એમાં જે પણ પ્રશ્નો છે તમારે કડકડાટ તૈયાર હોવા જોઈએ. હવે એટલું જો તમે કરી લો તો તમે 100% વધુ માર્ક્સ લાવી શકશો. રિપીટ થવાના જે ચાન્સીસ હોય છે પ્રશ્નોના એ વધી જશે. તો એના માટે બંને વસ્તુ તૈયાર કરી દેવાની છે. ઉપરથી તમે પેપરનું સોલ્યુશન જોશો એટલે તમારી ગ્રામરની પ્રેક્ટિસ પણ ત્યાં થઈ જશે. તો ચાલો 3 ગુણના પ્રશ્નોથી શરૂઆત કરી લઈએ. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો, બહુ યુઝફુલ છે. ન કરી હોય તો તરત કરી દો, વિડીયો પોઝ કરીને. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. 3 ગુણના પ્રશ્નો પહેલાં આપણે પદ્ય વિભાગ માટે જોઈશું. તમે જોઈ શકો છો પદ્ય વિભાગ તમારી સામે પ્રસ્તુત છે. પહેલો પ્રશ્ન, નાયકના આતિથ્ય માટે નાયિકા શીશી વિનંતી કરે છે, નાયક સી મજબૂરી બતાવે છે. ચક્રવાક મિથુન ખંડકાવ્યના અંત વિશે તમારે લખવાનું છે કે કઈ રીતના અંત થયો હતો. પછી છે નાવિકે રામને હોડીમાં બેસાડવાની ના શા માટે પાડી. ચંદ્રહાસનું અથવા તો વિષયનું પાત્રાલેખન તમારે કરવાનું રહેશે. બંને પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ એવા છે, તો તૈયાર કરી દેજો. એના પછી છે સીમ અને ઘરનું કથાવસ્તુ તમારા શબ્દોમાં લખો. તો એ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એ પણ તમારે તૈયાર કરવાનો રહેશે. એની નીચે પછી 6થો પ્રશ્ન આપેલો છે, ચક્રવાક મિથુન કાવ્યમાં વ્યક્ત થયેલી વિરહ વેદના તમારા શબ્દોમાં વર્ણવો. અને છેલ્લો પ્રશ્ન, ચક્રવાક ચક્રવાકીના જીવન ઉપર રહેલો નિયતિનો પ્રભાવ. તમે જોઈ શકો છો ચક્રવાક જે પાર્ટ છે તમારો, તો એમાંથી મેં 3 ક્વેશ્ચન લીધા છે. શા માટે? કારણ કે ઇમ્પોર્ટન્ટ એવો પાર્ટ છે અને પાછલી એક્ઝામમાં પણ ઘણા બધા પ્રશ્નો એમાંથી આવ્યા છે. તો તમારે સારી રીતે પ્રશ્નો તૈયાર કરવાના છે. પૂછાવાની શક્યતા હાઈ રહેશે, એટલે કે વધુ રહેશે. હવે 3 ગુણના પ્રશ્નો જોઈશું જે ગદ્ય વિભાગમાં તમારે આવશે, પાઠમાંથી લેવામાં આવે છે. પહેલું છે અલી ડોસાનું પાત્રલેખન. તો ડોહાને આપણે છોડવાનો નથી. ઓકે, એનું પાત્રલેખન ડોહામાં એવું શી ખાસિયતો હતી એ બધું તમારે તૈયાર કરી દેવાનું છે. એના પછી બીજો છે બુરાઈના દ્વાર પરથી વાર્તાને આધારે શ્રીમંત માણસોની મનોવૃત્તિ વિશે નોંધ લખવાની છે. એ નીચે તમે ત્રીજો ક્વેશ્ચન જોઈ શકો છો, પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થ સ્થાન બન્યું, આ વિધાન સમજાવો. જયશંકરની સુંદરી સુધીની રૂપાંતર યાત્રા તમારા શબ્દોમાં વર્ણવો. તો આપણા શબ્દોમાં વર્ણવાની છે, તોછડા શબ્દોમાં નથી વર્ણવાની, શુદ્ધ ગુજરાતીમાં. 5મું, બુરાઈના દ્વાર પરથી લોકકથાને આધારે જમકુ અને જમનનું દાંપત્ય જીવન વર્ણવાનું છે. 6થું છે પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત. અને 7મો ક્વેશ્ચન આપેલો છે, રાજુબાએ કહેલી બાના બચપનની વાત તમારા શબ્દોમાં લખો. 7 ક્વેશ્ચન ગદ્ય વિભાગના છે, તૈયાર કરી દેવાના છે. હવે આપણે જોઈશું 2 ગુણના આઈએમપી પ્રશ્નો. પહેલાં પદ્ય વિભાગથી શરૂ કરીશું, પરંતુ આઈએમપી પ્રશ્નોમાં પણ એવું હોય છે ત્યાં જે ગુજરાતીના પેપરો હોય છે જે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ પેપરો હોય છે. તમામ વિષયના જે પેપરો હોય છે તમારા 11માં ના થઈ ગયા, તો એ અલગ અલગ જિલ્લાના અલગ હોય. ધારો કે અમદાવાદના પણ અલગ હોય, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા અલગ અલગ હોય છે. તો કોઈક જિલ્લામાં આઈએમપીમાંથી ખૂબ બધું પૂછાય, કોઈક જિલ્લામાં ઓછું પૂછાય. તો એ ડિપેન્ડ કરે છે કે શિક્ષકે કઈ રીતના પેપર નીકાળ્યા છે તમારા જિલ્લામાં. ઓકે, તો એ રીતે તમારે તૈયારી કરવાની છે. 2 માર્ક્સના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે, નાયકના આતિથ્ય માટે નાયિકા શીશી વિનંતી કરે છે. તૃષ્ટબુદ્ધિ પ્રધાને કાગળમાં શો સંદેશો લખ્યો. નાવિકે શો વાંધો ઉઠાવ્યો. અથવા તો એવો પ્રશ્ન આવી શકે કે નાવિકે રામને હોડીમાં બેસાડવાની ના શા માટે પાડી હતી. ચોથો પ્રશ્ન છે, કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે. નાયક નહીં રોકાય એના માટે નાયિકાને કયું કારણ આપે છે. ચક્રવાક ચક્રવાકીને બીજે નહીં વસવા અંગે શું કારણ આપે છે એ જણાવવાનું છે. 7મું છે, ધણની નસે નસમાં સીમ ધસી રહી હતી એમ કવિ શા માટે કહે છે. એના પછી 2 માર્ક્સના પ્રશ્નો ગદ્ય વિભાગના આવશે. સ્નેહ અને વિરહ અલી ડોસાને ક્યારે સમજાય છે, એ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, લખી દેવાનો છે.
લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે શા માટે સરખાવે છે? અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી અને શા માટે? ભૈરવ કાકા કોણ હતા? એમની શી વિશેષતા હતી એ તૈયાર કરી દેવાનું છે. અમુ સૌને બદલાઈ ગયેલી ક્યારે લાગી અને શા માટે? કૃષ્ણાબહેને એમના પતિને નાટક જોયા પછી શું કહ્યું? અહીંયા કૃષ્ણ આવશે. લેખકે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ સાથી ગણાવ્યું છે, એ તમારે કરી દેવાનો છે. અને આ 8માની થોડીક ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે એટલે પ્રશ્ન ઉકળાતો નથી. ઓકે, તો એને તમે ઇગ્નોર કરી શકો છો. આઈએમપી નિબંધ આપણે જોઈશું. પહેલો જ તમારો છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એટલે કે સ્વચ્છતા જાળવવી જરૂરી છે, એના ઉપર નિબંધ તૈયાર કરવાનો છે. બીજો એવો ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત પૂછાય છે કે પ્રદૂષણ એક વિકટ સમસ્યા છે. એ પ્રદૂષણમાં કયું કયું પ્રદૂષણ આવી શકે તમારા પેપરમાં? અવાજના પ્રદૂષણ વિશે, પાણીના પ્રદૂષણ વિશે અને હવાના પ્રદૂષણ વિશે નિબંધ આવી શકે. તો આ પ્રદૂષણો જે છે એ તમારે સારી રીતે તૈયાર હોવા જોઈએ. તહેવારોનું મહત્ત્વ, દિવાળી આવી રહી છે તો એના ઉપર પણ હોવાની શક્યતા રહેશે. મધ્યમ વર્ગની હાડમારી, આ પણ ઘણો ઇમ્પોર્ટન્ટ છે અને પૂછાતો હોય છે. પછી જે પુસ્તકો આપણા મિત્રો, જે આપણે કદી વાંચતા જ નથી પરંતુ એ આપણા મિત્રો છે, તો એ સમજાવવાનો છે તમારે. નિબંધ વિસ્તૃત લખવાનો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વરદાન છે કે શાપ છે? મોબાઈલ ફોન લાભ અને ગેરલાભ બંને છે, તો બંને સમજાવવાના છે. ભ્રષ્ટાચાર રાષ્ટ્રવ્યાપી, કેન્સર અને છેલ્લો છે માતૃપ્રેમ, જે યુગાંતરથી પૂછાતો હોય છે. ભણવાનું શરૂ આપણે કર્યું ત્યારથી લઈ અત્યાર સુધી આવતો હોય છે, પરંતુ ઇમ્પોર્ટન્ટ છે, એનું સ્થાન કોઈ ન લઈ શકે, તો એ તમારે છોડવાનો નથી, તૈયાર કરી દેવાનો છે, સારી રીતે વાંચી લેવાનો છે. આ તો થઈ ગયા આઈએમપી પ્રશ્નો. આ પ્રશ્નો તો કડકડાટ હોવા જોઈએ, આવાથી આવવાની શક્યતા પૂરેપૂરી રહેશે. તમારે ક્વેશ્ચન પહેલાં આ સારી રીતે વાંચી લેવાના છે, તૈયાર કરી લેવાના છે. એની સાથે આપણે ધોરણ 11 માટે ગુજરાતી માટે પેપર સોલ્યુશન જે મૂક્યા છે ચેનલ ઉપર, તો એ વિડીયો જરૂરથી જોઈ લેજો, કારણ કે બહુ યુઝફુલ તમને એ તમારા પેપરમાં થવાનો છે. બલ્કि તમામ વિષયના, તમારા ધોરણના તમામ વિષયના આપણે એ મૂકવાના છીએ. આઈએમપી પ્રશ્નોના વિડીયોઝ પણ ચેનલ ઉપર છે, તો એકવાર જરૂરથી જોઈ લેજો. ટેલિગ્રામ ચેનલ હજી સુધી જોઈન ન કરી હોય તો હજી કહું છું, જોઈન કરી લેજો. બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી પણ હું તમને ત્યાં મૂકતો રહીશ અને તમે મારી સાથે ત્યાં કોન્ટેક્ટ પણ કરી શકશો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી વાંચતા રહો.